હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર પાકની રેસિપી। માર્કેટ જેવો ખજૂર પાક બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1.5 કિલો ખજૂર લીધું છે, જે સોફ્ટવાળું ખજૂર આવે છે તે લઈ લીધું છે। ત્યાર પછી કાજુ, બદામ અને મગજતરીના બી અડધો કપ લઈ લીધું છે અને 1 કપ જેટલું છીણેલું સૂકું કોપરું લઈ લીધું છે। પેનની અંદર 2 ટેબલસ્પૂન ઘી એડ કરીને તેની અંદર કાજુ, બદામ અને મગજતરીના બીને એડ કરી દેવાનું છે અને તેને અડધી મિનિટ માટે રોસ્ટ કરી લેવાનું છે। રોસ્ટ કરશું તો ખજૂર પાકની અંદર આ જે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એકદમ નટી ફ્લેવર આવે છે। ત્યાર પછી તેની અંદર જે કોપરાનું છીલ છે તે એડ કરી દેવાનું છે અને તેને પણ આપણે અડધી મિનિટ માટે રોસ્ટ કરી લેવાનું છે। ત્યાર પછી તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દેવાનું છે। ત્યાર પછી એ જ પેણીની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે અને બધું ઘીને આપણે બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે। ત્યાર પછી તેની અંદર જે ખજૂર છે જેને પહેલેથી જ સમારી લીધું છે તો એ એડ કરી દેવાનું છે અને તેને ઘીની અંદર આપણે રોસ્ટ કરવાનું છે। હવે આની અંદર એક ટ્રીક હું તમને કહું છું, તો અહીંયા એક ગ્લાસ લેવાનો છે અને ગ્લાસનો જે પાછળનો ભાગ આવે છે તેનાથી આપણે આ રીતે દબાવતા ખજૂરને રોસ્ટ કરવાનું છે, જેથી ખજૂર મેશ પણ થશે, એકબીજાની સાથે સ્ટિક પણ થશે અને ખજૂર રોસ્ટ પણ થશે। તો આ રીતે એક લોટના એક ડોના ફોર્મમાં એ આવી જશે અને ખજૂર થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે પ્લેટની ઉપર આપણે આ રીતે ખજૂરને સ્પ્રેડ કરવાનું છે અને ઇઝીલી આ રીતે જો નીકળી જતું હોય તો આપણું ખજૂર થઈ ગયું છે। ત્યાર પછી તેની અંદર રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે, 2 ચમચી એલચીનો પાવડર એડ કરવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી નાખવાનું છે। તેને સૌથી પહેલાં ઘીથી ગ્રીસ કરી દેવાનું અને ત્યાર પછી પ્લેટની અંદર સ્પ્રેડ કરવાનું છે અને એક સરખું લેવલ કરી દેવાનું છે અને તેને ઠંડુ પાડવા મૂકી દેવાનું છે। ઠંડુ થઈ જાય એટલે આપણે તેની અંદર કાપા પાડી દેવાના છે। કાપા પાડ્યા પછી ઇઝીલી તમે ખજૂરને બહાર કાઢી શકો છો। તો બજારમાં જે ખજૂર પાક મળે છે તેની અંદર જે ચોસલા પડે છે એવા ચોસલા પડે તેવો ખજૂર પાક આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની ખજૂર પાકની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ એક નવી રેસિપી સાથે। બાય, એન્જોય।